પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો BRTS જે રૂટ છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલું જ નહીં, વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા જે છે એ BRTS બસ ફસાઈ છે। હાલની રીતના વાત કરવામાં આવે તો આ જે સમગ્ર વિસ્તાર છે તે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બસ ચાલક છે તે બસમાં જ ફસાઈ ચૂક્યો છે। અત્યારે BRTSની બસ છે તે એમની અવર જવર પણ બંધ થઈ ચૂકી છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનના અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા। તે દાવાઓ જે છે અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા પણ જે છે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જે છે આપણે બસ ચાલક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? અરે બહુ ભયંકર પરિસ્થિતિ છે। આમાં નીચે નથી ભાઈ ઉતરાય, પોઝિશન પાણી ભર્યું છે। કેવી તકલીફ છે અત્યારે બહુ તકલીફ છે। ઇલેક્ટ્રિક બસ છે, આ પાણીમાં હાલે નહીં। 1.5 કલાકથી 1.5-2 કલાક થઈ ગઈ, બે બસ બંધ થઈ ગઈ। 1.5 કલાકથી આ જે છે બસ ચાલક તે ફસાયો છે। બસની સ્થિતિ પણ જોઈ શકાય છે કે બસનું અડધું વ્હીલ છે તે ડૂબી ગયું છે। અહીંયા કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે પ્રથમ વરસાદમાં જ જે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનની મોટી વાતો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક આ દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। બીજી તરફ અત્યારે જે છે સ્કૂલે જવાનો સમય છે, વિદ્યાર્થીઓ પણ જે પોતાની સ્કૂલે જઈ રહ્યા છે। અનેક સ્કૂલ વાનમાં બાળકો પણ અત્યારે જે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મવડી ચોકડી વિસ્તાર છે ત્યાં અત્યારે અહીંયા જે છે પાણી ભરાયા છે। શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હાલ આપણી સાથે શહેરીજનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો અત્યારે પાણી ભરાયા છે, કેવી તકલીફ? કોટણ ઉપરના પાણી અહીંયા મવડી ચોકડી ભરાઈ ગયા છે અને અત્યારે તો થોડું હળવો વરસાદ પડ્યો એટલે થોડું ઓછું થયું છે। કમર સુધીના પાણી અહીંયા મવડી ચોકડી ભરાઈ ગયા છે। એ લોકોએ નિકાલ કર્યો છે, પણ વરસાદ થોડો ઓવર હોય એટલે પાણીનો નિકાલ બધું અહીંથી જ જાય છે। એ લોકોએ કરેલું હતું નિકાલ માટે, પણ હજુ એટલું બધું પાણી આવ્યું ને કે ગોઠણની ઉપર પાણી આવી ગયું હતું। હાલ જે રીતના સ્થાનિક લોકોને જે છે એ કહી રહ્યા છે કે સામાન્ય વરસાદ વરસતા જ જે અહીંયા ગોઠણસમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને સમગ્ર વિસ્તાર છે તેમાં અત્યારે જે મુખ્ય રોડ છે તે જાણે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો રાજકોટ શહેરના વાગુદળ ચોકડી આ દ્રશ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ વિસ્તાર એ અહીંયા કોઈ જ જગ્યાએ રોડ નથી દેખાતો। અહીંયા સમગ્ર વિસ્તાર છે તે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ ગોઠણસમાં પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી સ્થિતિ? અરે શહેરની હાલત અત્યારે કફોડી છે। હજી વરસાદ તો ચાલુ નથી થયો, માનો કે હજી શરૂઆત જ થઈ છે, છતાંય આ હાલત જો અત્યારે તળાવ બની ગયું છે। આ મેઇન રસ્તો છે, અત્યારે કડ સમાને ઘૂંટણ સમાને પાણી ભરેલા છે અને વાહનની હાલત જુઓ, માણસોની હાલત જુઓ। આ નિશાળુવાળા સ્કૂલવાળા શું કરે અને કારખાનાવાળા શું, તંત્ર ક્યાં સૂતું છે અત્યાર સુધી બધું? બોલો, અત્યારે તમે એમ માગો કે મત આપો, હાથે આપો, બધું કરો છો અને અત્યારે આ પબ્લિકની હાલત તો જુઓ તમે। હાલ જે રીતના સ્થાનિક લોકો વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, અત્યારે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ જે છે શહેરના અનેક વિસ્તારો વિશાળ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જે છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સામાન્ય રીતે વરસાદ આવતા લોકોના ચહેરા પર ખુશી હોય છે, પરંતુ રાજકોટના લોકોના ચહેરા પર જે છે એ તકલીફની લકીરો દેખાય છે। લોકો જે છે એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એ પણ નરગોળ તંત્રના કારણે। કેમ કે આ વગર ચોકડી છે શહેરનો જે છે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર ગણાતો હોય છે। દિવસ દરમિયાન હજારો વાહનો છે અહીંથી પસાર થતા હોય છે। એવા સમયે આ વિસ્તારમાં જે છે એ ભારે પાણી ભરાઈ ગયું છે। એટલું જ નહીં, જે છે વરસાદ રહી ગયો એમના 1.5 કલાક જેટલો સમય વીતી ગયો છે। આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે હજુ પણ પાણી ઓસર્યા નથી। પાણી આવે ત્યારે જ તંત્ર પાળ બાંધવા નીકળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ તો પ્રી મોન્સૂનની કામગીરી અગાઉ કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે હવે આ કામગીરી કરાઈ રહી છે। આ હોકળો છે તે વરસાદ આવે તે પહેલાં સાફ કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે હવે જ્યારે વરસાદ આવ્યો છે, પાણી ભરાઈ ચૂક્યું છે, ત્યારે તંત્ર દ્વારા છે હવે આ હોકળો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે।
જો આ સમયસર આ જે છે ઓકળો સાફ કરવામાં આવ્યો હતો તો કદાચ અત્યારે જે પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે ન આવત, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા નીકળવું તે જે છે એ તંત્રને જાણે આદત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાનું તંત્ર હવે આ ઓકળો સાફ કરવા માટે પહોંચ્યું છે. કદાચ જો અગાઉ જે છે ઘણો સમય પણ હતો ગયો વરસાદ રહી ગયા બાદ, જે ઉનાળાના 4 મહિના શિયાળાના 4 મહિનાનો એક લાંબો સમય પણ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો તંત્ર છે ત્યાં ઘોર નિંદ્રામાં સૂતું હતું. ને હવે જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જેસીબી મશીન દોડાવાય છે. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ હવે દોડે રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જો આ કામગીરી વહેલી કરવાની હતી, જે કામગીરી ઉનાળામાં કરવાની હતી, તે કામગીરી હવે જે છે એ ચોમાસામાં કરવા તંત્ર દોડાદોડી કરી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.